ઉત્તર પ્રદેશના કુશીનગરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો, જ્યાં એક શખ્સે જાતે જ ગોળી મારી અને આપઘાત કરી લીધો, જેના કારણે હવે આખો પરિવાર રોકકળ કરી રહ્યો છે. પત્ની અને બાળકો કલ્પાત કરી રહ્યા છે. વાત કંઈક એવી છે કે બે ભાઈઓ પોતપોતાના પરિવાર સાથે એક જ ફળિયામાં બે અલગ અલગ મકાનોમાં રહેતા હતા. જેઠાણી જ્યારે પોતાના બાળકના કપડાં ધોઈ રહ્યા હતા ત્યારે તેનું ગંદુ પાણી દેરાણીના રૂમ તરફ જવા લાગ્યું. આથી દેરાણી અને જેઠાણી વચ્ચે આ બાબતે બોલાચાલી થઈ ગઈ. દેરાણી સવિતાએ તરત જ ફોન કરી પતિ અખિલેશને બોલાવ્યો. અખિલેશ આવી અને સવિતા ભાભી સાથે માથાકૂટ કરી. આથી સવિતા ભાભીએ પણ ફોન કરી પોતાના પતિ સવિંદરને બોલાવ્યો. એ આવતા જ બંને ભાઈઓ વચ્ચે પણ બોલાચાલી થઈ. ઉશ્કેરાઈ અને અખિલેશ છત પર જતો રહ્યો અને દરવાજો બંધ કરી દીધો. બાદમાં લાયસન્સ વિનાની બંદૂકથી જાતે જ ગોળી મારી અને આપઘાત કરી લીધો. પોલીસ ખરેખર આપઘાત છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે. સાથે જ હથિયાર ક્યાંથી અને શા માટે લાવ્યો હતો તેની પણ તપાસ થઈ રહી છે.